નમસ્કાર બાળ દોસ્તો, મેથ્સ 10 માં આપનું સ્વાગત છે। 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા લોખંડના ગોળામાંથી 0.1 સેન્ટીમીટર અથવા 1/10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી કેટલી ગોળી બને। આ એક લોખંડનો ગોળો છે અને એની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર। એમાંથી તમારે નાની નાની ગોળીઓ બનાવવાની છે અને એની જે ત્રિજ્યા છે એ 0.1 છે અથવા તો 1/10 સેન્ટીમીટર છે। તો પહેલાં આપણે ગોળાનું ઘનફળ શોધીએ। 4/3 pi r cube, that is the formula. R is equal to 1 cube, therefore 4 pi by 3 ઘન સેન્ટીમીટર આ ગોળાનું ઘનફળ મળ્યું। ત્યારબાદ ગોળીનું ઘનફળ આપણે મેળવીએ। 4/3 pi r cube, r is equal to 1/10, therefore 4 pi 1 10 cube is equal to 1000 into 3, therefore 4 pi by 3000 ઘન સેન્ટીમીટર આ એક ગોળીનું ઘનફળ મળે છે। હવે ગોળીની સંખ્યા મેળવવી હોય તો ગોળાનું ઘનફળ ભાગ્યા ગોળીનું ઘનફળ, એટલે કે ગોળાનું ઘનફળ 4 pi by 3 અને 4 pi by 3000, therefore 4 pi ઉડી જાય અને છેદનો છેદ અંશ થઈ જાય, એટલે આ 3000 છે એ અહીંયા ઉપર આવી જશે, અહીંયા આવી ગયું અને 3 એના ડિનોમિનેટરમાં આવશે। therefore 3 1 3, that is 1000 ગોળી બને। If you like, please subscribe. Thank you.